અમલનેરમાં સુરત આવતી ગુડ્સના 7 ડબ્બા ટ્રેકથી ખડી પડ્યા હતા, જેના પગલે 3 ટ્રેન રદ અને 9 ટ્રેન ડાયવર્ટ કરાઈ હતી. મળતી માહિતી મુજબ સુરત ભુસાવલ રેલવે લાઇન પર અકસ્માત થતાં જ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો. જલગાંવથી સુરત થઈને ગાંધીનગર ખાતે GNCમાં કોલસાથી ભરેલી ગુડ્સના એન્જિન સહિતના 7 ડબ્બા અમલનેર પાસે ટ્રકથી ઉતરી ગયા હતા. જોકે આખી ઘટના લૂપ લાઇનથી મેઇન લાઇન પર પ્રવેશતી વખતે બનતા અપ અને ડાઉન લાઇન વ્યવહાર ખોરવાયો હતો, જેમાં 3 ટ્રેનો રદ થઈ, 3 ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને 9 ટ્રેનને ડાયવર્ટ કરાઈ. અકસ્માતને પગલે ઉધના, નંદુરબાર અને ભુસાવલથી તાત્કાલિક એક્સિડન્ટ રિલીફ ટ્રેન ઘટનાસ્થળ પર મોકલાઈ હતી. રેલવે લાઇનથી ડબ્બા હટાવાયા તથા ટ્રેકની મરમ્મત કામગીરી તાત્કાલિક શરૂ કરાઈ હતી. પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારી સૂત્રોએ કહ્યું કે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ બંને લાઇનથી અવરજવર કરતી અમુક ટ્રેનો રદ કરાઈ, જ્યારે અમુક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ હતી. મારું નામ આર્યન પટેલ છે. અત્યારે છે ને પ્રયાગરાજની ટિકિટ બુક કરાયેલી હતી, પણ સવારે અમે આવ્યા તમને કહું 4 વાગે ત્યાંથી ઉઠીને અમરોલીથી. પણ અત્યારે ત્યાં ટ્રેનનો ટાઈમ એ લોકોએ કીધું કે 12:45 જશે. હવે 12:45 પછી 11 વાગે આવ્યા પાછા અહીંયા અમે, તો હવે કહે છે 7 વાગે સાંજે જશે. તો અમારે શું કે ત્યાંથી અમરોલીથી અહીંયા આવવાનું જવાનું, અને અહીંયા વેઇટિંગ રૂમની કોઈ વ્યવસ્થા છે નહીં, એટલે બહુ તકલીફ પડે છે. અને ઘણા બધા મુસાફરો છે, તમને કહું, તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર ટ્રેનની વેઇટ કરીને બેઠેલા છે. એટલે પ્રશાસન તરફથી કેવી સુવિધા આપવામાં આવે? કોઈ સુવિધા નથી. તમે જુઓ છો, તમને કહું, અત્યારે કોઈ તાપની ગરમીની અંદર વેઇટિંગ રૂમની આપણા પૂછવા ગયા હતા કે વેઇટિંગ રૂમ છે નહીં, કે પેલો ખાડો ખોદેલો છે એટલે અંદર જવાય એવું છે નહીં, કે એવી વાત કરી છે. જી કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય ZRUCC વેસ્ટર્ન રેલવે. ગઈકાલે અમલનેર ખાતે જે માલગાડી પડી જવાનો બનાવ બનેલો હતો, એને કારણે સમગ્ર વિસ્તારમાં પેસેન્જર હેરાન થઈ રહ્યા છે. ખાસ કરી ઉધનાની વાત કરીએ, લાંબા રૂટની જે ગાડી હોય છે એ ઉધના સ્ટેશનને ઉપડે છે. ત્યારે સવારે જે 5 પેસેન્જરની ગાડી હતી હમસફર એક્સપ્રેસ ઉધનાથી, એ ગાડી સવારે મેસેજ કે ગાડી 5:30 ઉપર, 5:30 બદલે કે ભાઈ 11:15 વાગે ઉપડશે. 11:15 વાગે જે પેસેન્જર પાછા ત્યારે કે ગાડી સાંજે 7 વાગે ઉપડશે. 15-20 કલાક સુધી ગાડીઓ લેટ છે. એની સામે રેલવે પ્રશાસન તરફથી કોઈ સુવિધા કરવામાં આવી નથી, કોઈ જાહેરાત કરવામાં આવતી. આપ જોઈ શકો છો કે હજારો પેસેન્જર પ્લેટફોર્મ પર આ ગરમીમાં પ્લેટફોર્મ પર સુઈને ટાઈમ પસાર કરી રહ્યા છે. રેલવે પ્રશાસન તરફથી સુવિધા કરવામાં આવી જોઈએ, તો સુવિધા છે નહીં. પેસેન્જર ટાઈમ પુકારી ચૂક્યા છે, અને જે ગાડી લેટ છે, કઈ ગાડી કેન્સલ છે, એ બી જાણ નથી કરતા. હું અહીંયા આવીને 1 કલાકથી સ્ટેશન પર ફોન કરું છું, અધિકારી ફોન ઉચકવા પણ તૈયાર નથી. માત્ર અધિકારી એસી ઓફિસર બેસીને ટાઈપા કરે છે, મહેતાઓના અધિકારીને વાલા થાય છે, પણ ખરેખર જેને તકલીફ છે એ સુવિધા દૂર કરવામાં અધિકારી સંપૂર્ણ નિષ્ફળ નીવડે છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.